આજે ગાંધી જયંતિ નિમિત્તે આપણે ગાંધીજી વિશે વાત કરીશું। સૌથી પહેલાં તો હું મારા કપડાની વાત કરું તો તમે જુઓ છો કે આજે મેં ખાદીનો જબ્બો પહેર્યો છે। યુટ્યુબમાં હું પહેલી વાર ખાદીના જબ્બામાં આવું છું, તો એના વિશે થોડીક વાત કરું તો મને ખાદી પહેરવી ગમે છે। ત્યારે મેં કોલેજ પૂરી કરી અને હું સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે ખાદીનો જબ્બો અને જીન્સનું પેન્ટ પહેરતો। પછી તો મેં ખાદીનો લહેંગો પણ સીવડાવેલો અને એ પણ પહેરતો। પછી મારી આઈપીએસમાં પસંદગી થઈ એટલે પછી બહુ અવકાશ રહ્યો નહીં। ત્યારે મને ગુજરાતમાં જાડી ખાદી મળતી નહોતી ને મને જાડી ખાદી પસંદ હતી। તો હું જ્યારે આ આઈપીએસમાં પસંદગી પામ્યો અને મસૂરી તાલીમમાં ગયો, 3.5 મહિનાની તાલીમ પૂરી કરીને હું પાછો હૈદરાબાદ જવા માટે પાછો આવતો હતો ત્યારે દિલ્હીના રેલવે સ્ટેશન પર આખા ભારતની જુદા જુદા રાજ્યોની ખાદીનું એક પ્રદર્શન હતું અને એમાંથી મેં 3-4 ખાદીના સરસ મજાના કપડાં, જબ્બો અને કોટી ને એ બધું ખરીદેલું। એ બધું મારી પાસે અત્યારે પડ્યું છે। હવે હું ભવિષ્યમાં નિવૃત્ત થઈને પહેરવાનો છું। પણ ખાદી હું એટલા માટે પહેરું છું અથવા ત્યારે પહેરતો કારણ કે ખાદી મને ગમે છે। એટલે તમને પણ ગાંધી પણ જો ગમે તો જ તમારે અમલમાં મૂકવાનો, લોકો કહે એટલા માટે નહીં। ગાંધીજીને ચકાસવાના, એમની વાતોને ચકાસવાની, અમલમાં મૂકવાની, પ્રયોગ કરવાનો અને પછી અમલમાં તમને ઠીક લાગે તો એનો અમલ કરવાનો। કારણ કે ગાંધીજી પોતે એમની આત્મકથામાં લખ્યું છે કે મારી આગળની વાત અને પાછળની વાતમાં ભેદ હોય એના પછીના। એકવાર મેં વાત કરી અને થોડા સમય પછી મેં બીજી વાત કરી, તો જે પાછળથી કરી છે એ વાત સાચી માનવી। એટલે કે પોતે પણ પોતાના વિચારો સતત બદલતા રહેતા હતા અને એટલે જ એમણે એમની આત્મકથાને સત્યના પ્રયોગો કહ્યા છે। એટલે સતત પ્રયોગો કરતા હતા। એટલે ગાંધીના વિચાર પણ ગમે તો ઉછીના લેવા નહીં, એનો અમલ કરવો અને પછી જ્યારે પોતાનો બને એ વિચાર ત્યારે એને અમલ કરવો અને પોતે એ રીતે જીવવું અને એમાં પણ સમય જતાં ફેરફાર કરવો લાગે, ફેરફાર કરવાની જરૂર લાગે તો ફેરફાર કરવો। આ ગાંધીજીને સમજવાની અને જીવવાની રીત છે। એટલે આપણે સતત આપણી જાતને ચકાસતા જઈએ। ગાંધીજીની સૌથી મોટી વાત એક સામાન્ય માણસમાંથી મહાત્મા સુધીની યાત્રા જે થઈ છે એ યાત્રાનું મુખ્ય કારણ એમણે સતત પોતાની જાતને તપાસતા રહ્યા છે, પોતે જીવનમાં ભૂલો કરી છે, એ ભૂલોનો જાહેરમાં એકરાર કર્યો છે। એટલે કે આપણી તલ જેટલી ભૂલ હોય તેને પહાડ જેટલી બતાવવાની, જેથી કરીને એમાં સુધારો થાય। એટલે ગાંધીજીમાંથી ગમે એવી વાત અથવા તો આપણે લેવા જેવી વાત એ છે કે જીવનમાં સતત એટલે જીવનમાં ક્યારેય પણ ભૂલ થાય તો એ ભૂલનો સ્વીકાર કરીને એના અપરાધ ભાવમાં જવાની જગ્યાએ આપણે એનો સુધાર કરીએ। આજની મોટાભાગની વાત હું આત્મકથામાંથી કરવાનો છું। એમણે જે સત્યના પ્રયોગો કરીને આત્મકથા લખી છે, તો મારો પોતાનો આત્મકથાનો અનુભવ કહું, તમારી મતલબ તમે જે ખાસ કરીને યુવાનો માટે હું વાત કરી રહ્યો છું, તો તમારી યુવાન વયે મતલબ તમારી વયે મેં ગાંધીજીનો અનુભવ કેવી રીતે કર્યો એની વાત કરું તો હું વડોદરાના એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે 2જા અથવા 3જા વર્ષમાં હું લાઇબ્રેરીનો ત્યાંની કેન્દ્રવર્તી પુસ્તકાલયનો હું સભ્ય બન્યો। એમાંથી હું પુસ્તક લાવતો અને એમાં એક દિવસ મારા હાથમાં ગાંધીજીની આત્મકથા આવી। એ પુસ્તક હું લઈ આવ્યો અને મેં વાંચવાની શરૂ કરી અને બીજા દિવસે મોટાભાગે દિવાળીની રજાઓ પડતી હતી એટલે મારે પાલનપુર જવાનું હતું। બસમાં બહુ ભીડ હતી અને મને આત્મકથાના પહેલા દિવસે જે કંઈ થોડા પાના વાંચ્યા એમાં એવી મને પકડ, એ આત્મકથાએ મને એવી રીતે જકડી રાખ્યો કે બીજા દિવસે બસમાં જગ્યા નહોતી તો મેં ઊભા પુસ્તક વાંચ્યું। મને બચપણથી એવું શીખવવામાં આવ્યું હતું કે વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે પુસ્તક વંચાય નહીં, એનાથી આંખને નુકસાન થાય। એ નિયમ મેં પહેલી વાર તોડ્યો। એ એટલા માટે તોડ્યો કે મને એટલી બધી રસપ્રદ લાગી અને રસપ્રદ એટલા માટે લાગી કે મને એમ લાગ્યું કે આ મારા જેવા માણસની વાત છે। શરૂઆતના પ્રકરણો છે, એમના બાળપણના છે, યુવાનીના છે। એ પ્રકરણમાં હું એ દિવસે જે સંઘર્ષ કરી રહ્યો હતો, એ સમયમાં જે સંઘર્ષ કરી રહ્યો હતો, એવો સંઘર્ષ આ વ્યક્તિએ કર્યો છે। એટલે કે મારી જ વાત છે એવો મને અનુભવ થયો।